સંજલીથી અંબાજી જતી એસટી બસ શરૂ, બહારગામ જતા મુસાફરો, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો। 2 વર્ષ 9 મહિના 18 દિવસની રજૂઆત બાદ એસટી બસ શરૂ કરાતા રદ્દાની આંખોમાં ખુશીના આંસુ। સંજલી તાલુકાના વિદ્યાર્થીઓ, શ્રદ્ધાળુઓ, બહારગામ જતા મુસાફરોની સમસ્યાનો હલ સવારે 7 કલાકે ઉપડશે। સંજલીથી અંબાજી જતી એસટી નિગમ બસ શરૂ કરવા માટે સતત 2 વર્ષ 9 મહિના 18 દિવસ જેટલા લાંબા સમયગાળા બાદ એસટી નિગમ દ્વારા સંજલીથી અંબાજી બસ શરૂ કરાતા ખુશીનો માહોલ સર્જાયો અને અરજદારની આંખોમાં ખુશીના આંસુ પણ વહેતા થયા। સંજલી નવીન બસ સ્ટેશન ખાતે એસટી બસને ફુલહાર ચડાવી કંકુના તિલક કરી શ્રીફળ વધારી અંબે માના નારા સાથે સંજલીથી અંબાજી જવા માટે એસટી બસ શરૂ કરવામાં આવી। વર્ષોની માંગને એસટી નિગમ દ્વારા માંગ સ્વીકારાતા નિવૃત્ત એસટી કર્મચારી સોમાભાઈ કટારાને હર્ષ લાગણીના આંખોમાં આંસુ। સોમાભાઈ કટારાએ વધુમાં જણાવ્યું કે સંજલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને મજૂરી કામ માટે મુસાફરો સહિત શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલી લઈ સતત એસટી નિગમની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા પવિત્ર રામનવમીના દિવસે એસટી બસ શરૂ કરાતા ભિલોડા, શામળાજી, અંબાજી સહિતના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ તેમજ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જતા હોય છે અને તેમને હવે આ એસટી બસનો લાભ મળશે। વધુમાં જણાવ્યું હતું કે ભાવનગરથી એસટી બસ ચાલુ કરવાની માંગ છે। ભક્તોને તેમજ મજૂરી અર્થે જતા મુસાફરોને બાપા સીતારામ બગદાણાનો પણ લાભ મળી શકે। આ એસટી બસ સંજલીથી સવારે 7 કલાકે અંબાજી જવા માટે નીકળશે અને બપોર બાદ 2 કલાકે અંબાજીથી સંજલી, રાત્રિના 11 કલાકે સંજલી પહોંચશે। રામનવમીના દિવસે નવીન એસટી નિગમ બસની માંગણી સંતોષાતા સોમાભાઈ કટારા તથા સંજલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવિયાળની અધ્યક્ષતામાં બોલ માડી અંબે, જય જય અંબેના નારા બોલાવાયા અને બસને તિલક કરી માતાજીના ફોટા સાથે સ્વાગત કરવામાં આવ્યું। તેમજ સ્થાનિકો સહિત મુસાફરો જનતા મોટી સંખ્યામાં હાજર રહી। આ પ્રસંગે બસના ડ્રાઈવર, કંડક્ટર સહિત મુસાફરોને મા અંબાજીના નામનો પ્રસાદ પણ આપવામાં આવ્યો। બોલો અંબે માત કી જય। આજનો દિવસ આપણો એક બહુ સારો અને શુભ દિવસ છે। આજે રામનવમી દિવસ છે। હું છેલ્લા આ બસને ચાલુ કરવા માટે 8/6/2023 થી હું સાહેબોને અનેક પદાધિકારીઓને મેં લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી। આજે મારું સપનું સાકાર પડ્યું। મારા જે આંસુ છે એક મારી હર્ષના આંસુ છે। આ બધા કે મને આવો લાવો ક્યાં મળે કે પબ્લિકને આવવા જવા માટે અહીંના છોકરાઓ અમારા આદિવાસી વિસ્તારના બધા શામળાજી, ભિલોડા, ઈડર બાજુ અભ્યાસ કરે છે। અહીંના અમારા આદિવાસી ભાઈઓ ખેત મજૂરો ત્યાં આગળ ખેતી કામ કરે છે। માતાજીના દર્શનનો લાભ મળે અને પ્રજાલક્ષી આ હેતુસર અમે છેલ્લા 3 વર્ષથી આ મહેનત કરતા હતા। તો અમારું જે તે એસટીના માનની અધિકારીઓએ મારી રજૂઆતને સાંભળી અને મને આજે બસ ફાળવી છે। તેના માટે એમનો જેટલો આભાર માનો એટલો ઓછો છે અને દરેક યાત્રીને આપણો સારો લાભ મળે। હજી મારી એક ઈચ્છા છે કે મારે ભાવનગર ચાલુ કરવાની, કારણ કે બગદાણાનો લાભ મળી શકે। ચલાલા ગાડી ચાલુ કરી એમાં આપણને સાળંગપુરનો બી દર્શનનો લાભ મળી રહ્યો છે અને જો મને પ્રજાનો સહકાર મળશે તો આપણે સંજલી બસ સ્ટેશનને સારું એવું ક્યાંક બનાવવાની ઈચ્છા છે। અને વધુમાં તો મને કંઈ કહેવાનું આશા નથી। મારા આટલી એક હર્ષની લાગણીના મારા આંસુ આવે છે, કારણ કે મને આવો અવસર ક્યાં મળે અને પ્રભુ આત્મા દરેક કાનો આપણે સાથ સહકારથી આ જે કંઈ કરી જશે મદદરૂપ, એમને હું ખૂબ ખૂબ આભારી ધન્યવાદ છું। મારું નામ કટારા સોમભાઈ દલજીભાઈ। રિપોર્ટર વિજય ચરપોટ, સંજલી।